નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। આજનો આપણો ટૉપિક છે ફોરેસ્ટરના ઘણા મહત્ત્વના MCQ ક્વેશ્ચન વિશે આપણે ચર્ચા કરીશું। જો તમે ચેનલ પર નવા હો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશન પણ ઓન કરી લો, જેથી આવનારી ભરતીની અપડેટ અને નવા MCQ લેક્ચરના વિડીયો તમે જોઈ શકો। તો આજના ટૉપિક વિશે જોઈએ। પહેલો ક્વેશ્ચન, બાહ્યકાર વિદ્યા રૂપવિદ્યા મોર્ફોલોજી કોને કહેવાય છે? પ્રાણી કે વનસ્પતિના રૂપો આકાર અંગેના શાસ્ત્રને રૂપવિદ્યા આકાર વિજ્ઞાન કહેવાય છે। એપીકલ્ચર એટલે શું? મધના વેપારી ઉત્પાદન માટે મધમાખીના ઉછેરને એપીકલ્ચર મધુમક્ષિકા પાલન કહે છે। હર્પેટોલોજી એટલે શું? સાપ અને ઉભયજીવી પ્રાણીઓના શાસ્ત્રને હર્પેટોલોજી કહેવાય છે। કોન્કોલોજી એટલે શું? મૃદુકાય મોલસ્ક કવચવાળા પોચા શરીરના પ્રાણીઓના શાસ્ત્રને કોન્કોલોજી કહેવાય છે। ઇથોલોજી એટલે શું? પ્રાણીઓના રહેઠાણ સંબંધે વર્તણૂકના અભ્યાસને ઇથોલોજી પ્રાણી વર્તનશાસ્ત્ર કહેવાય છે। લિમ્નોલોજી એટલે શું? તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને લિમ્નોલોજી કહેવાય છે। નેક્ટોન એટલે શું? પ્રાણીઓ કે જે પાણીની ઉપરની સપાટી ઉપર તરે છે તેને નેક્ટોન કહેવાય છે। એન્ટોમોલોજી એટલે શું? કીટકો જંતુઓના વિજ્ઞાનને એન્ટોમોલોજી જંતુશાસ્ત્ર કીટક વિજ્ઞાન વગેરે કહે છે। ટેક્સીડર્મી એટલે શું? મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની કળાને ટેક્સીડર્મી કહેવાય છે। હેલ્મિન્થોલોજી એટલે શું? પરોપજીવી જંતુ કીડાઓના અભ્યાસને હેલ્મિન્થોલોજી કહેવાય છે। વેડર એટલે શું? પાણીના કિનારા નજીક કાદવ કીચડ ખોદનારા પક્ષીઓને વેડર કહેવાય છે। બલ્બર એટલે શું? દરિયાઈ પાણીની ત્વચાની નીચેના ચરબીયુક્ત ભાગને બ્લબર કહેવાય છે, દાખલા તરીકે વહેલ। ઇક્રોપેરેસાઇટ એટલે શું? બીજા પ્રાણીના બહારના અંગો ઉપર જે પ્રાણી પરોપજીવી રહે તેને ઇક્રોપેરેસાઇટ કહેવાય છે। કચ્છના રણમાં કયા માંસ પક્ષી વન્ય પ્રાણી જોવા મળે છે? ઘસ હેણોત્રો, રણનું શિયાળ અને વરુ। ડાયનાસોરનો અર્થ શું છે? ભયાનક ગરોળી। સૌથી વધુ આયુષ્ય કયા પ્રાણીનું હોય છે? કાચબો 300 વર્ષ સુધી। આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ ભારતીય પક્ષીવિદનું નામ જણાવો। ડૉક્ટર સલીમ અલી। માણસ પછી બુદ્ધિશાળી પ્રાણી કયું છે, કયા વર્ગનું છે? તો માણસ પછીના ક્રમમાં બુદ્ધિશાળી ડોલ્ફિન છે, જે સસ્તન વર્ગનું જળચર પ્રાણી છે। ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે? ઝૂઓલોજિકલ ગાર્ડન, અલીપુર, કલકત્તા। પ્રાણીઓમાં સાથી જાડી ચામડી કોની હોય છે? વ્હેલ શાર્ક। કયા હરણને મારીને તેના કયા પદાર્થનો ઉપયોગ પરફ્યુમ તરીકે વપરાય છે? કસ્તુરી મુર્ગ। કસ્તુરી નરના પેટ ભાગની ગ્રંથિમાંથી નીકળતો સુગંધિત સ્ત્રાવ। કયા દેશમાંથી કુદરતી વાદળી મળી આવે છે? ગ્રીસ। ભૂમિ ઉપર ભારતનું બીજા નંબરનું સૌથી મોટું પ્રાણી કયું છે? એક શિંગડાવાળો ગેંડો। યાક કઈ જગ્યાએ જોવા મળે છે? લડાખ, ભારત તથા તિબેટ। નોળિયાને કયા દેશમાં તેનું મૂળ રહેઠાણ માનવામાં આવે છે? આફ્રિકા। દુનિયામાં કયા દેશમાં સૌથી મોટા વીંછી જોવા મળે છે? ભારત।
ઈસવીસન 1938માં વાઇસરોય અને તેની પાર્ટી દ્વારા એક જ દિવસમાં 4273 પક્ષીઓનો સ્વીકાર કરવામાં આવેલ, જે વિસ્તારને હાલ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સંરક્ષિત કરવામાં આવેલ છે, જેનું નામ આપો. કેવલાદેવ દાના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર, રાજસ્થાન. કયા એકકોષી જીવથી મરડો થાય છે? એન્ટોમીબા. કયા એકકોષી જીવથી મેલેરિયા થાય છે? પ્લાઝ્મોડિયમ. અળસિયામાં નરની સંખ્યા વધુ હોય છે કે માદાની? કોઈ નહીં. અળસિયા ઉભયલિંગી છે. તો આવા જ ઘણા મહત્ત્વના ક્વેશ્ચન વિશે હું આવનારા વિડીયોમાં ચર્ચા કરવાનો છું. જેથી જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશન પણ ઓન કરી લો, જેથી આવનારા વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ.